અમરેલી જિલ્લાના જાફરાબાદના શિયા બેટની પાર્વતી પ્રસાદ નામની બોટમાંથી એક યુવાન 4 થી 5 દિવસથી દરિયામાં પડી જતા થયો છે લાપતા। શિયા બેટનો યુવાન પાર્વતી પ્રસાદ નામની બોટમાં ગયા હતા માછીમારી કરવા, અકસ્માતે દરિયામાં પડી જતા લાપતા થયો છે। શિયા બેટના શંકુરભાઈ વિનોભાઈ ગુજરિયા લાપતા થતા આજ 5 દિવસ થવા છતાં આજ દિન સુધી કોઈ જાણ ન લાગતા શંકુરભાઈના મમ્મીએ અંજળનો ત્યાગ કર્યો તો જ તેમના ભાભીનું આ ફાટ રુદન છે। શંકુર ગુજરિયાના પરિવાર દ્વારા શંકુરભાઈને ગોતવા માટે તંત્રને નમ્ર વિનંતી કરવામાં આવી છે। જેકેએસની ગુજરાતી સાથે કાઉશા કનોજિયા, જાફરાબાદ। હું મોટી ભાભી છે ઘરમાં, મારો દેર 4-5 દિવસ વાનમાં છે, હમણે કાંઈ ખબર પૂરા નથી। વાનમાં હું બનાવ બન્યો એની પૂરી જાણકારી હજી હમણે જડી નથી ને હમણે 5 તારીખે આ સમાચાર હમણાં મળ્યા તે દી મારે હાહુ અંધરનો ત્યાગ કરીને બેઠા છે, પાણી પણ મોઢામાં નથી નાખ્યું। ગમે એ અમે હાથ જોડી મારા દેરને તમે કરજો, દરિયામાં તમે ગોતવાનું ચાલુ રાખજો ને હમણે સરકાર તરફથી અમે નમ્ર વિનંતી કરીશ કે મારા દેર હાજા લીડમાં ઘેર પેલા આવે। મારે હાહુ અંજર હાવ લેતા નથી, મારે હાહુ સિવાય અમારું કોઈ નથી, મારે માસમાં મારે હાહુ। જીવરાજ ગુજરિયા છે। આજરોજ એક અમારા શિયાળ બેટના ભાઈ શુકરભાઈ વિનુભાઈ ગુજરિયા નામના જે શખ્સ છે એ દરિયાની અંદર એક બોટની અંદર કંઈક ગુમ થઈ ગયેલા છે અને તંત્રને પણ જાણ કરી છે, ફિશરીઝને પણ જાણ કરી છે, જાફરાબાદ મરીને પણ જાણ કરી છે। તો આ લોકોનું અમારા બધા વતીનું કહેવું એવું છે કે તાત્કાલિક એની શોધખોળ કરે, જો જીવિત હોય તોય પણ અમને જાણ કરે અને બીજી રીતે કાંઈ પણ બનાવ બન્યો હોય તો પણ અમને જાણ કરે અને તાત્કાલિક રીતે આ લોકોના વાલી છે એવે અન્ન અને જળનો ત્યાગ કર્યો છે કે એના પોતાનું સંતાન એક દરિયાની અંદર આ 4 કલાકે દરિયાની અંદર જે માછીમારી કરવા જતા આ બનાવ જે કાંઈ બન્યો છે તો એ લોકોની વાલીને એવી માગણી છે સરકારને કે ભાઈ તાત્કાલિક આની શોધખોળ કરી અને જીવિત હોય અથવા ગમે એ કારણોસર બીજો કાંઈ બનાવ બન્યો હોય તો એની તાત્કાલિક રીતે સરકારશ્રીને અમારે નમ્ર વિનંતી છે કે એની કાર્યવાહી થાય અને તાત્કાલિક ધોરણે બધી જગ્યાએ જાણ કરવા, તમામ બંદરની અંદર જાણ કરવા, તમામ બોટ એસોસિએશનને જાણ કરવા બદલ સરકારને અમારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આ પ્રશ્નોનું ગમે એ રીતે નિરાકરણ આવે એવી અમે આશા રાખીએ છીએ। અને બીજી રીતે જો કોઈ આ વાલી છે એવા અન્ય જળનો ત્યાગ કર્યો છે તો તેમાં તંત્ર જવાબદાર રહેશે।